એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન છે ને અહીંથી જીવાય છે ને બધું એજ્યુકેશન. હું હમણાં સેન્ટ્રલ મોલમાં ગયો ને એક સરસ છોકરી સ્કર્ટ પહેરીને ઉભેલી. સર કેમ છો? મેં કીધું મજામાં. મને કે બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે એક ખરીદો 2 મફત. મેં 500 રૂપિયાની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય. મેં કીધું કેમ ના થાય? સાહેબ આપણે મગજનો ખૂબ ઉપયોગ કર્યો એટલે બ્રેન સ્ટ્રોક આવવાના ચાલુ થયા, અને હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક ચાલુ થયા. સાહેબ એક બહુ સરસ વાત કરી કે તમે તમારી ક્વોલિટી, તમારાથી સમાજ ઓળખાય, તમારાથી લોકો ઓળખાય. અને સાહેબ ખરેખર તમને ગૌરવ સાથે કહું, અત્યારે ગુજરાતમાં જે ટોપના અધિકારીઓ જેટલા બી છે, એ રેવન્યુ હોય કે ફિનાન્સ, જ્યાં બી એટલા પ્રમાણિક અને એટલા સોલિડ ડેડિકેટેડ અધિકારીઓ છે કે બે હાથથી અમને સલામ કરવાનું મન થાય. તમે આ દેશ ચલાવવાના છો તો તમારામાં જુઓ તકલીફ શું છે. ખાલી આપણને સ્કૂલ કોલેજોમાંથી બધું ઊંધું ભણાવ્યું છે. આ દાટ વાળો છે ત્યાંથી જ જુઓ સ્કૂલમાં પ્રાર્થના કરાવે, ખબર છે? ચલો મોટો હોલ આવી રીતે બધા બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે જાડી પાડી હોય, ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને ના થાય. હે આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. જો તમે કરી છો એટલે ખુલ્લી રાખીને પેલી બેન દેખાય, દીવો દેખાય, માતાજી દેખાય. હે પેલો ઢોલ વાળો ધ્યાન તો ત્યારે. આ તો કે આંખો બંધ. પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો અર્થ જ ખબર ના હોય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું હોય, હાલાકાલ સ્કૂલ જ નથી જવું. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પ્રાર્થના જ એવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવા પરીક્ષા નથી આપવી, સાલી પરીક્ષા જ એવી આપવી છે, જીવન જ એવું બનાવવું છે કે યુપીએસસી જીપીએસસી પાસ થઈ જવું, અને ના પણ થવું તો એનાથી પણ સારી રીતે સમાજની સેવા કરીશ. આ ભાવના પેદા થાય ને તો જખ મારીને બધું થઈ જાય. કરપ્શને માજા મૂકી છે. લોકોને એમ છે કે આમાં જઈશું એટલે પૈસા, એવું નથી બોસ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય. આપણને એમ છે કે ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા બધું મળે છે. ઉપર કશું નથી, બધું અહીં જ છે. જીવતા સ્વર્ગ ને જીવતા નર્ક. પણ પર્પઝ ઓફ લાઈફ શું છે? પર્પઝ ઓફ લાઈફ એ આ એજમાં ખબર પડવી જોઈએ, અને એ આપણા એજ્યુકેશનનો સૌથી મોટી ખામી રહી ગઈ. આપણને ખબર જ ડૉક્ટર ના બન્યા. હું હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો. મેડિકલનો 3rd યરનો સ્ટુડન્ટ સાહેબ 12થમાં ટોપ આવ્યો હશે, 1st યરમાં ટોપ આવ્યો, 2ndમાં ટોપ, 3rd યરનો છોકરા એને પગે પડ્યો, સર મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગમાં આંગળી ઘાલ દે, 5 મિનિટે હું પૂરું. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ સમજી રહેવાનું દેશી ભાષામાં. આ અમને કીધું ને, આંખનું જતું રહ્યું બોસ, કરવાનું તો થાય જ છે. તું તારું કામ કર, આપણે આપણું કામ કરીએ. આ પણ ક્યાંથી આવે? સાહેબે કીધું કોન્ફિડન્સ. બધા કહે છે. હું તમને આજે એ કહેવા આવ્યો છું કે કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવામાં તો છે પણ હવાડામાં આવતું નથી. એ પાઇપલાઇનનું કામ સમાજમાં બહુ ઓછું થયું છે. અલ્ટિમેટલી વોટ ઇઝ સક્સેસ? સાહેબ 10 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે? કેમ છે? મેં રામ જાણે આવી ગયા તો આવી ગયા. હરી ઈચ્છા. એક ભાઈને બાબો આવ્યો. મેં તું કેમ આવ્યો? મને કે હરી ઈચ્છા. મેં તું ભગવાન દર વર્ષે ઈચ્છા કરે, ખબર જ નથી. ઘરેથી હેડ કરે. સ્કૂલ કોલેજોમાં જઈએ છીએ, ત્યાંથી હેડે ઘરે જઈએ છીએ. લગ્ન થઈ જાય છે, બાઇક લઈને આખા ગામમાં ફરે, લાયો લાલીઓ આવી જાય. પછી પૂરું ના થાય, પછી ટકા વ્યાજે પૈસા લે ને એક દિવસ પંખા સાથે લટકી જાય. તમે આથી ભારતને બહુ આશાઓ છે દોસ્તો, સખત. અને જેટલા ટોપ અધિકારીઓ છે ને સાહેબ, હું તમને નવાઈ લાગશે સાહેબ, હું કેટલા અધિકારીઓને પગે પડું છું. એકદમ પ્રમાણિક, તમને સીધી વાત કરે, ના થાય તો નહીં થાય, થશે તો થશે જ. ગમે તે સંજયભાઈ કોઈને પૈસો આપતા આવા અધિકારીઓ મેં જોયા છે. અને એનાથી આ દેશ ચાલે. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે, અને સોનાની વેલ્યુ છે. તો તમારી જાતને સોનું બનાવવા શું કરવી એની વાત મારે તમને કરવી છે. જુઓ તમે, આપણે તો ગુજરાતીઓ છીએ. આ દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા. કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. સાલા આ કોન્ફિડન્સ જોઈએ જીવનમાં. અરે મોદી સાહેબ વિધાઉટ બીંગ અ MLA હી વોઝ CM.
એન્ડ વિધાઉટ બિંગ અ MP હી ઇઝ PM. તો હાલ આપણે ના થઈ શકીએ? પણ ખબર નથી સાહેબ, મને ખબર નથી કે હું અહીંયા આજે સ્પીચ આપવા આવીશ. તમને ખબર હતી કે આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, આ ભાઈ આ લોકો ઊભા રહેશે એવું ઘરેથી નક્કી કરીને આવ્યા હતા? તો આ શું છે? ધીસ ઇઝ લાઈફ. There were 43 civilizations in the world. Greek, Babylon, huge civilization were there. અને એમાંનું એક સિવિલાઇઝેશન આપણા દેશમાં હતું સનાતન સિવિલાઇઝેશન, નોટ હિન્દુ, સનાતન. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survive in the world. અને એમાં આપણે જન્મ્યા છીએ. એનો પાયો શું હતો? 700 વર્ષ મોગલોએ આ દેશને લૂંટ્યો, 300 વર્ષ અંગ્રેજોએ લૂંટ્યો, 1000 વર્ષ પછી પણ આ દેશ પાસે કરોડો સંપત્તિ છે અને ફરીથી દુનિયાના બાપ આપણે બનીશું બનીશું ને બનીશું. એના પાયામાં જે વાત છે મારે તમને કહેવી છે. સાહેબે બહુ સરસ વાત કહી. કદાચ જુઓ 500-700 IAS IPSની જરૂર હોય, એક દરેક સ્ટેટમાં તમારા જેવા છોકરાઓ તૈયારી કરતા હશે, પણ આ તૈયારી એળે ના જવી જોઈએ. મેં કરી છે તો ક્યાંક બીજે લગાવીશું. શક્તિનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે. E=MC². પણ સહેજ નિષ્ફળતા મળે, શું કરવું? સહેજ પગમાં તકલીફ પડે, શું કરવું? મારી સગ્ગી વાઈફના સગ્ગા પપ્પા ગુજરી ગયા, હું સ્મશાન નહોતો ગયો. સમજી ગયા ને? મારી સગ્ગી બહેનના સગ્ગા વર એટલે મારા બનેવી મરી ગયા, હું સ્મશાન નહોતો ગયો, માટે અહીંયા ઊભો છું. આ તો મારી સાળી આવી છે, હા જા તું ત્યાં જ રહે. તમારે હવે દુનિયાથી ડિસ્કનેક્ટ થવાનો સમય આવી ગયો છે બોસ. તમને ખબર નથી દુનિયામાં લોકો નરેન્દ્રભાઈને તમને ને મને 24 કલાક જ મળે છે. 10,000 રૂપિયામાંથી 100 રૂપિયા ખોવાઈ જાય તો ચલો હિસાબ ક્યાં ગયો? 24 કલાક ફાલતુમાં જાય છે. આપણને ખબર જ નથી. સાહેબ 1966નું મોડલ છું, 58 વર્ષની મારી ઉંમર છે, સવારે 100 ડિપ્સ મારું છું. મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે. તન અને મન સરસ હોય ને તો ધન આવે આવે ને આવે જ. હમણાં હું ભારત 2 છોકરા આટલે પેન્ટ પહેરેલું, અહીંયા આટલે, તો મેં પકડ્યું લે, મેં તો શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. વિવેકાનંદની વાતો કરે, ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવાનું? ખબર જ. હા ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. આ દેશમાં 4 અવસ્થાઓ હતી. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું ને કેરિયર પાછળ મહેનત કરવી. નો પ્રેમ, નો સેક્સ, નો લગ્ન, નથિંગ, નો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. અને એટલા દેશ સમૃદ્ધ હતો. અત્યારે આવડા છોકરા, જાનુ આઈ લવ યુ, અહીંયા તું અહીંયા. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન, માત્ર કેરિયર, આર્મીમાં જવું છે, આમાં જવું છે, ભણવું છે, જે કરવું છે. 25 થી 50 વર્ષ સુધી બચ્ચાઓ પેદા કરો, એમને મોટા કરો, એ એમના ધંધામાં. 50 થી 75 પોતાના માટે જીવો, રિટાયરમેન્ટ. અને 75 થાય પછી હિમાલયમાં અથવા એવી અજ્ઞાત જગ્યાએ જતા રહેવું જ્યાં પતિ પત્ની કોઈ નહીં અને ઈશ્વર સુધી પહોંચવું. આ દેશ આજે સાલો ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા ઘૂસી ગયા. માણસ થાકતો જ નહીં. રોજ એ દિલ માગે મોર, સાયકલ હોય તો સ્કૂટર માગે. અને પેલા ભાઈ ક્યાં ગયા મોટિવેશનલ, બરોબર કીધું, એવા મોટિવેશનલ સ્પીકરો આવે, કોટ પહેરે, અહીંયા માઇક લગાવે, દોડતા તુમ કર સકતે હો, લે તું કરીને બતાય. આ 4 વાર ટ્રાયલ કરી, થતું નથી. તું કેમ વાંચું બોલ. આ ધંધો ચાલતો નથી, ચલાવીને બતાય. બાપાનો બગીચો છે. એક તો સાહેબ એવો આવ્યો, આઇન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. મેં તો સાલા હું માઇનસમાં છું કે શું? સાલા મોટિવેટ કરે છે કે ડિમોટિવેટ કરે છે? ચાલે છે બધું. મોટિવેશન એટલે તમે જે લેવલ પર છો એ લેવલ પર બેસ્ટ છો. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ આપણે આપણી જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું. નો કોમ્પિટિશન. અને આ બધાની વાતમાં એક વાત તમે જોયું, આમણે નક્કી નહોતું કર્યું, થઈ ગયું. આમણે નક્કી નહોતું કર્યું, સાહેબ પેલા સાહેબ બી બોલ્યા, મારે તો શિક્ષક બનવું હતું. 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, પણ સાલી નાગ પાંચમ હતી. મંદિર જતા હોય ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. અહીંયા સીધું 52 થાય છે, અહીંયા 9 106 થાય છે, અને 3 ને 3 11 થાય છે. 11માંથી 5 જાય તો 3 થાય છે. તમને ખબર નથી મારી સાથે આવું કેમ થાય? જખ મારવા થાય છે.
આપણને બધું ખોટું શીખવાડ્યું છે. હું તમને આજે 5 વાતો દોસ્તો કહેવા આવ્યો છું. આ 5 વાતો કરશો ને તો કોન્ફિડન્સ બી આવી જશે, ડિસિપ્લિન બી આવી જશે, બધું જ ઓટોમેટિક. આવી સિસ્ટમ છે આ દેશ પાસે. 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું સાહેબ, ગપ્પા નથી મારતો. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો બધાને વાંચે, અને બધામાંથી જે કોમન વાતો શીખ્યો એ આજે મારે તમને કહેવી છે. બીજું તો આ બધા નિષ્ણાત લોકો છે ને, જે એની ઓથોરિટી હોય એ જ તમને યુપીએસસી જીપી વિશે કહી શકે. મેં પણ સાહેબ બીએસસી કેમેસ્ટ્રી કર્યું, પછી ફર્સ્ટ ક્લાસ આવ્યો, પણ નક્કી કર્યું હતું ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. ધીસ વોઝ કમિટમેન્ટ ટુ માય સેલ્ફ. મેં તું ગમે તે થશે પણ નોકરી નહીં કરું. મને એમ કે સાહેબ સાચી વાત કે નોકરીમાં એક લિમિટેશન છે. હા, પછી એ પૈસા તમે ઇન્વેસ્ટ કરો. મારો એક ફ્રેન્ડ છે, નામ નહીં આપું, એની પાસે 15-20 કરોડના શેર છે. એનો બધો પગાર ને બધું એવું સરસ મેનેજ કરે કે સરસ પોર્ટફોલિયો એને તૈયાર કરે. એવું બી કરી શકો, પણ અહીંયા એક સત્તા છે, અને સત્તા વગર પૈસાવાળો બી ચાલતો નથી. એટલે જેને સત્તા ભોગવી છે એના માટે આ વસ્તુ છે, અને અમાપ સત્તા છે. અને બીજું સાથે સેવા છે. તમે સમાજના વીકર સેક્શન ઓફ ધ સોસાયટીનું કામ કરી શકો છો. 1 રૂપિયો, અમે કરોડો રૂપિયા આપે ના થાય, તમે લોકો અધિકારી હોય તમે 5 મિનિટમાં એ માણસનું કામ કરી શકો. પણ આ અધિકારી બનશો તો પણ મારી વાતો કામ આવશે, અને કદાચ આમાંથી 80% તો નહીં જ બની શકે. બધા બની જાય તો શું થાય? નોકરી ક્યાં રાખે નરેન્દ્રભાઈ બધા? અને આવા તો ગુજરાતમાં બધે ચાલતું હશે. પણ પર્વતની ટોચ છે, બધાને ટોચ પર જવું છે, એટલે હરીફાઈ તો રહેવાની જ. અને ટોચ પર કેમ જવું છે કે ત્યાંથી બહુ સરસ દેખાય છે, પણ ટોચ પર ઝંડો ફરકાઈને પાછું આવવાનું, ત્યાં ઊભા નથી રહેવાનું.